નેતા તેજસ્વી યાદવે બિહારની ચૂંટણીમાં નાણાબળ અને સરકારી મશીનરીના દુરુપયોગનો લગાવ્યો આરોપ। બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતાને પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાની પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા આપતા સત્તાધારી ગઠબંધન પર ગંભીર આક્ષેપો કર્યા છે। પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ જનાદેશ જનતાનો નથી, પરંતુ છળકપટ અને સત્તાના દુરુપયોગ દ્વારા મેળવવામાં આવેલી જીત છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બિહારમાં લોકશાહીની હાર થઈ છે, કારણ કે આ ચૂંટણી નૈતિકતાથી નહીં પણ નાણાં બળ અને વહીવટીતંત્રના દુરુપયોગ દ્વારા જીતવામાં આવી છે। તેજસ્વી યાદવે મતગણતરી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે અનેક બેઠકો પર આરજેડીના ઉમેદવારોને નજીવા અંતરથી હરાવવા માટે જાણી જોઈને ગેરરીતિઓ આચરવામાં આવી છે। તેમણે દાવો કર્યો હતો કે જનતા પરિવર્તન ઈચ્છતી હતી અને મહાગઠબંધનને જ જનાદેશ મળ્યો હતો, પરંતુ પડદા પાછળની રમત દ્વારા પરિણામોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। યાદવે ઉમેર્યું કે ભલે તેઓ આંકડાકીય રીતે ચૂંટણી હારી ગયા હોય, પરંતુ નૈતિક રીતે આ જીત બિહારની જનતાની છે, જેઓ રોજગારી અને વિકાસના મુદ્દે તેમની સાથે ઉભા રહ્યા હતા। વિપક્ષી નેતાએ આગામી રણનીતિ અંગે સંકેત આપતા કહ્યું કે તેઓ આ પરિણામોથી હિંમત હારવાના નથી અને જનતાના અવાજને બુલંદ કરવા માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરશે। તેમણે ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી। બીજી તરફ સત્તાધારી પક્ષે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે તેજસ્વી યાદવ પોતાની હાર બચાવી શકતા નથી અને લોકશાહી પ્રક્રિયાનું અપમાન કરી રહ્યા છે। આ નિવેદન બાદ બિહારના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં કાયદાકીય લડાઈના ઈંધાણ વર્તાઈ રહ્યા છે। नव वर्ष की शुभकामनाएं हम लोग देते हैं और आप सब लोग जान रहे हैं कि पिछले साल जो है चुनाव जो है संपन्न हुआ है और पिछले चुनाव में लोकतंत्र में लोक हारा है और तंत्र जीती है। आप कह सकते हैं कि लोक की हार हुई है और तंत्र की चुनाव में जीत हुई है। जनतंत्र को इन लोगों ने धन तंत्र और मशीन तंत्र बना दिया है। हम लोग सब लोग जानते हैं कि क्या षड्यंत्र रचा गया, छल कपट से ये लोग चुनाव जीते, लेकिन नई सरकार कैसे बनी है ये पूरा देश और बिहार की जनता जानती है। लेकिन फिर भी हम लोग जो मौजूदा जो सरकार है, क्योंकि हम लोग सकारात्मक राजनीति करते हैं, तो 100 दिन तक इस सरकार के निर्णय और नीति पे हम कुछ नहीं बोलेंगे और देखते हैं कि 100 दिन बाद जब हमारी माताओं बहनों को 2-2 लाख रुपया मिलता है, 1 करोड़ नौजवानों को नौकरियां कम मिलती है, हर जिलों में 4-5 कारखाने लगाने की बात की गई है, लगते हैं कि नहीं लगते हैं, 100 दिन तक हम कुछ नहीं बोलेंगे और ये सरकार की जिम्मेदारी है कि जो घोषणा पत्र इन लोगों ने जो जारी किया है, उस घोषणा पत्र को जमीन पर अमल करने का काम